બાળપણ વિશેનો પ્રસંગ રજૂ કરીશ. સ્વામી વિવેકાનંદને બધા બાળપણમાં નરેન કહેતા હતા. નરેનને ધ્યાનની રમત રમવાનું ઘણું ગમતું હતું. તે તેના એકાંત મિત્રો સાથે એકાંત સ્થળે જતો અને રામ સીતા કે શિવની મૂર્તિ સામે ધ્યાન કરતો હતો. આવી જ રીતે એક વખત તેના મિત્રો સાથે તે ધ્યાનમાં બેઠો હતો ત્યારે અચાનક એક ભયંકર સાપ આવ્યો અને તેના મિત્રો સાપને જોઈને ડરીને ભાગી ગયા હતા અને નરેનને બોલાવતા પણ નરેન તો ધ્યાનમાં એટલો તલ્લીન હતો કે આજુબાજુ શું ચાલી રહ્યું છે તેની તેને કોઈ ખબર ન હતી. પછી થોડી વાર પછી સાપ ભાગી ગયો અને નરેન ધ્યાનમાંથી જાગ્યો અને તેના મિત્રોને કહે છે, તમે બધા કેમ આટલા ગભરાયેલા લાગો છો? પછી તેના મિત્રો તેને કહે છે, તું તો એટલો ધ્યાનમાં તલ્લીન હતો કે આજુબાજુ શું ચાલી રહ્યું છે એની તેને કોઈ ખબર નથી. આવા હતા સ્વામી વિવેકાનંદના પ્રસંગો. અને આવો જ એક બીજો પ્રસંગ હું તમને જણાવીશ. સ્વામી વિવેકાનંદના ઘરે કોઈ સાધુ સંત આવે તો તે ખૂબ આનંદ થતો હતો. એક દિવસ તેમના ઘરે એક સાધુ આવ્યા અને તેમને કોઈકના કોઈ કિંમતી વસ્તુ આપતા હતા. એક દિવસ તેમના ઘરે એક સાધુ સંન્યાસી આવ્યા અને તેમને એક નવું પોતાનું વસ્ત્ર આપી દીધું હતું. આ બધી વાત તેમના માતા પિતાને ખબર પડતા જ કોઈ સાધુ તેમના ઘરે આવે તો તે નરેનને ઓરડામાં પૂરી દેતા હતા અને જો ઓરડાની બારીમાંથી નરેન જો કોઈ સંન્યાસીને જોવે તો તેમની તરફ કોઈ કિંમતી વસ્તુ ફેંકી દેતા હતા. આવા હતા સ્વામી વિવેકાનંદના પ્રસંગો.